જય શ્રી કૃષ્ણ। આ સ્પ્લેન્ડર BS4 અમારી પાસે આવ્યું છે એન્જિન બનાવવા માટે અને આ કામરેજથી ચેક આવ્યું છે અને આ અમારી રીલ્સ જોઈ અને એન્જિન બનાવવા માટે ગાડી મૂકી ગયા। તમે જોવો કે અમે એન્જિન આખું ખોલી નાખ્યું છે અને આ જોવો કે આ પડ્યા આ મેન ચેમ્બર છે, આ ક્લચ સાઇડ છે, હેડ બ્લોક અને ક્રેન્ક છે અને મેગ્નેટ કવર છે અને આ એન્જિનનો બધો સામાન ખોલી નાખ્યો। તમે એન્જિન જોવો કે ઓઇલ આમાં એક ટીપું ઓઇલ નહોતું અને એન્જિન ચોટી ગયું હતું, તો ઓઇલના હિસાબે એન્જિન આખું એકદમ કાળું થઈ ગયું છે। હવે અમે આને કેમિકલથી એકદમ સાફ કરશું અને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, જુઓ કે જે મેં સ્પ્લેન્ડરનું એન્જિન ખોલ્યું હતું જે એકદમ ખરાબ હતું, તમે જુઓ કે કેમિકલથી એકદમ ક્લીન કરી નાખ્યું છે। આ મેન પડ્યા છે, આ ક્લચ કવર છે અને આ બધો એન્જિનનો સામાન ક્રેન્ક લેથમાંથી આવી ગયા, હેડ છે અને આ બધો સામાન ગેર બેર ને બધું ધોઈ નાખ્યું છે, એકદમ ક્લીન કરી નાખ્યું છે। અને આ ઓરિજિનલ સામાન લીધો, ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, વાલ સીલ છે, ટાઈમિંગ ચેન કિટ છે, આ બધા એન્જિનના ગેરના જે બેરિંગ આવે બેરિંગ છે, ઓઇલ જાડી છે, ઓઇલ સીલ કિટ છે, આ પેકિંગ સેટ છે, આ પિસ્ટન છે, આ એનું બોક્સ છે, આ બધો સામાન ઓરિજિનલ લઈ લીધો છે। હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું કે જેના હિસાબે આખી ગાડીનું એન્જિન એકદમ સાયલેન્ટ થઈ જશે અને કસ્ટમરને ચલાવવામાં બહુ મજા આવશે। તો આવી રીતે અમારી પાસે એન્જિનનું કામ હોય, ગોલ્ડન સર્વિસનું કામ હોય કે BS6 ને લગતું કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।